આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વન્ય પ્રાણી ફોટોગ્રાફ પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીના હસ્તે સ્નેક રેસ્ક્યુ એપ લોન્ચ કરવામાં આવી હતી. આ સાથે મુખ્યમંત્રીએ રાજ્યના વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા કરુણા અભિયાન પુસ્તકનું વિમોચન કર્યું હતું. રાજ્યભરમાં કરુણા અભિયાન 2025માં આશરે 600થી વધુ વેટરનિટી તબીબો તેમજ 8000થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત છે. પશુપાલન વિભાગ, વન વિભાગ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના મળીને રાજ્યભરમાં કુલ 1000થી વધુ સારવાર કેન્દ્રો પણ ઊભા કરવામાં આવ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે આપણે સારું સ્વાસ્થ્ય જાળવવું હશે તો સ્વાસ્થ્યપ્રદ ખોરાક લેવો પડશે. સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદન પ્રાકૃતિક કૃષિ દ્વારા જ પ્રાપ્ત થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ધંધુસર ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિના વિવિધ ઉત્પાદનોના સ્ટોલનું નિરીક્ષણ કરી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. ગુજરાતમાં 10 લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થયા છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોના ઉત્કર્ષ માટે ખેતીનો ખર્ચ ઓછો થાય તે જરૂરી છે. મોંઘા ખાતર અને બિયારણના ઉપયોગના પરિણામે ખેતીનો ખર્ચ વધી જાય છે. આજે પોષ સુદ પૂર્ણિમાનો દિવસ મા અંબાનો પ્રાગટ્ય દિવસ છે. મા અંબાના પ્રાગટ્ય દિવસે વહેલી સવારે અંબાજી મંદિરમાં મંગળા આરતી થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ દર્શન કર્યા હતા. અમારા બનાસકાંઠાના પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે આજે અંબાજી મંદિર જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. આજે પાટોત્સવના કારણે મહાશક્તિ યજ્ઞ, શાકભાજીનો અન્નકૂટ, શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો દિવસ દરમિયાન યોજાશે. બપોરે માતાજીને હાથી ઉપર સવાર કરી શોભાયાત્રા નીકળશે, જે સાંજે નિજ મંદિર પરત ફરશે. ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરમાં આજે પોષી પૂનમને બોર પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. અમારા પ્રતિનિધિ જનક જાગીરદાર જણાવે છે કે શ્રી સંતરામ મંદિર પરિસર આજે જય મહારાજના નાદથી ગુંજી ઉઠ્યું હતું. નડિયાદની શેરીઓમાં હજારો મણ બોર આજે ઠેર ઠેર જગ્યાએથી ભક્તોએ ખરીદીને સંતરામ મંદિરમાં બોર ઉછાળીને પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. એક શ્રદ્ધાળુ જયમિનીબેન પટેલે પોતાનો પ્રતિભાવ આ મુજબ આપ્યો હતો. મારું નામ જયમિની પટેલ છે. હું યુએસએ થી આવી છું. નડિયાદની યુએસએ માં રહું છું. મારો સન લાસ્ટ યર બિલકુલ બોલતો નહોતો, પણ મેં અહીંયા બધા સંતરામ મહારાજની અને મેં બોર ઉછાળ્યા. બીજે દિવસે એકદમ પોપટની જેમ તે બોલતા થઈ ગયો. એટલે મને તો વિશ્વાસ છે અને શ્રદ્ધા છે. અહીંયા જરૂર આવો પોષી પૂનમે અને બોર ઉછાળો. રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં ગ્રાહક ફરિયાદ નિવારણ નંબર ઉપર મળેલ 47,000થી વધુ રજૂઆતોનું સુખદ નિવારણ કરાયું છે. રાજ્યમાં ગ્રાહકોની ફરિયાદ નિવારણ અર્થે રાજ્ય સરકાર દ્વારા ગ્રાહક હેલ્પલાઇન નંબર 1800 23 30 222 નંબર કાર્યરત છે, જેમાં ગ્રાહકો પોતાની ફરિયાદો નોંધાવી શકે છે. જે અંતર્ગત રાજ્યભરમાં અંદાજે 53 જેટલા ગ્રાહક સુરક્ષા મંડળો કાર્યરત છે, જેના દ્વારા ગ્રાહકોને જાગૃત કરવા છેલ્લા 3 વર્ષમાં 544 શિબિર અને વર્કશોપ, 468 સેમિનાર, પરિસંવાદ, વેબિનાર તેમજ 498 ગ્રામ શેરી સભા યોજવામાં આવી છે. જ્યારે 4 લાખથી વધુ ગ્રાહક જાગૃતિની પત્રિકા અને 1.5 લાખથી વધુ પાક્ષિક માસિક પ્રસિદ્ધ કરી ગ્રાહકોમાં જાગૃતિ કેળવવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે આજે સાંજે 6 થી 7 વાગે શ્રી સોમનાથ મંદિર પરિસરમાં એક વિશેષ નૃત્ય આરાધના સ્વરૂપે કાર્યક્રમ યોજવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કથક નૃત્ય સુસ્મિતા બેનર્જી દ્વારા કથક નૃત્ય દ્વારા શિવ આરાધના કરાશે. નટેશ્વરની નૃત્ય આરાધનાની સાથે સાથે શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવનાર શ્રદ્ધાળુઓ માટે આ નૃત્ય કાર્યક્રમ નિહાળવાનો લાભ થશે. આણંદ ખાતે રમાયેલી રાષ્ટ્રીય કક્ષાની 14મી કરાટે ટુર્નામેન્ટમાં ડાંગ જિલ્લાના ખેલાડીઓએ નામ રોશન કર્યું છે. અમારા ડાંગના પ્રતિનિધિ મુનિરા શેખના જણાવ્યા પ્રમાણે ડાંગના મોહન પાડવીએ સુવર્ણ, આશિષ ચૌધરીએ રજત અને ભાવિન ચૌધરીએ કાંસ્ય ચંદ્રક જીત્યા છે. રાજ્ય વિધાનસભાના નાયબ દંડક તથા ડાંગના ધારાસભ્ય તેમજ સ્પોર્ટ્સ કરાટે એસોસિએશનના ડાંગના ચેરમેને આ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં આવેલી દાંતીવાડા જળાશય યોજનામાં સિંચાઈ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. પાણી મેળવવા માટે સંબંધિત વિસ્તારના સેક્શન ઓફિસરને ફોર્મ 7માં અરજી કરવી ફરજિયાત છે. આ સાથે પાણીનો પાસ અને બાકી રકમ ભરવી અનિવાર્ય છે તેમ ડીસા સિંચાઈ વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે. જામનગર નજીક આવેલા પિરોટન ટાપુ ઉપર ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. પિરોટન ટાપુ ઉપર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. પિરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમૃદ્ધિ જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે પિરોટન ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો.